ગુરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે BNS કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325A મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તારીખ 15ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે. યુવતીને લઈ જવામાં આવી છે, ત્યાં હોસ્પિટલ છે, હોસ્પિટલમાં કોઈ પેશન્ટ કે કોઈ આસપાસ હતું નહીં. આ ઘટના કઈ રીતના ઘટી? આ તપાસનો વિષય છે. જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે. બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે. ત્યાં જો CCTV કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે. CCTV કેમેરા ત્યાં તપાસણી કરવામાં આવી. શું છે અધિકારી બી ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને તપાસ કરવામાં આવી છે. દુષ્કર્મ પીડિતા જે હતી તેને બી સાથે રાખવામાં આવી હતી. CCTV કેમેરા કે કોઈ તપાસમાં કંઈ આવ્યું છે બહાર? હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે. પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરે સાથ સહકાર આપ્યો નહીં, તે વાતે શું પૂછ્યું? પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડૉક્ટરને એમણે વાત કરી છે એ ડૉક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે. આરોપી દ્વારા જે મેડિક્લેમ ને તેનો ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે, પોલીસ દ્વારા તે પણ સ્ક્રુટિની કરવામાં આવશે? હા, આવશે, 100% કરવામાં આવશે. પરિવારજનોનો આક્ષેપ છે કે CCTV કેમેરા જે હતા એ બી ત્યાં ચાલુ નથી. એ તપાસનો વિષય છે. CCTV કેમેરા મેળવી અને આ CCTV કેમેરા ચાલુ છે કે બંધ અને બંધ છે તો ક્યારથી છે એ તમામ તપાસ કરવામાં આવશે. બનાવ દરમિયાન લાઇટ પણ કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય. CCTVની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા CCTVની તપાસ કરવામાં આવશે. આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો. ભોગ બનનારને કેમ સી ટીમ બોલાવવી પડી, કેમ જરૂરત પડી એ તરફ કંઈક તપાસ કરવામાં આવશે? કેમ કે હોસ્પિટલમાં સી ટીમ પહેલા પહોંચી. કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે. કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને. આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડૉક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી. આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને ફરિયાદ લેવામાં આવેલ છે. પોલીસ કઈ દિશામાં અત્યારે તપાસ કરી? પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજરે જોનાર સાહેદો હાજર છે, CCTV અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે. લવ જહાજના એંગલ પર જોવામાં આવશે? 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે. હા, થઈ ગઈ છે. BNS કલમ 64-351-2 અને 325A એટ્રોસિટીની કલમ. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉનો કોઈ પણ? એ બધી તપાસ કરવાનો વિષય છે. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આરોપીની ઉંમર 28 વર્ષની છે. હા, મેરિડ છે. સંચાલક જે હોસ્પિટલના હતા એ પરિવાર જે પીડિત જે છોકરી મહિલા છે એના પરિવારને પ્રેશર આપી રહ્યા છે એવી પણ માહિતી બહાર આવી રહી છે આ કેસને લઈને. હાલ સુધી અમારા ધ્યાને આવી વાત આવેલી નથી. ડોક્ટર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આ મામલે? ડોક્ટરની કોઈ તપાસ કરવામાં આવી? ડોક્ટરની તપાસ કરવામાં આવશે. ઓકે.